વડોદરા શહેરમાં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સથી મુખ્ય માર્ગને ઘણા સમયથી ખોદી નાખ્યો છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. વડોદરા શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તેથી હવે લાગે છે કે વડોદરાને ખડોદરા શહેર પણ બોલાવવામાં આવશે તેવા દિવસો પણ દૂર નથી. તેવી જ રીતે જગ્યાએ જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ સરકાર કંઈ પણ કરી શકતી નથી. તેવી જ રીતે વડોદરા શહેરમાં વિવિધ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા. માંજલપુર રસ્તાની સરસ્વતી કોમ્પ્લેક્સથી અલ્વા નાકાના વિસ્તાર તરફ જતો મુખ્ય માર્ગ પણ છેલ્લા ઘણા સમયથી ખોદી નાખ્યો છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સાથે વાહન વ્યવહાર પણ મુશ્કેલીમાં મુકાયો છે. લોકોને આવવા જવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે. અવારનવાર અરજીઓ કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. સરકાર કોઈ ધ્યાન આપતી નથી કે લોકોને તકલીફ પડી રહી છે. શું સરકાર રાહ જોઈ રહી છે કે કોઈ જાનહાનિ થાય ત્યારે નિરાકરણ આવે? હાલ તો લોકોને આ મુશ્કેલીમાંથી જ પસાર થવું પડે છે. દિવસ રાત ધમધમતા રસ્તા ઉપર આવા ખાડા ખોદીને સરકારને શું મળશે તે પણ વિચારવા જેવી બાબત છે. લોકોને તકલીફમાં નાખીને કયો વિકાસ થઈ રહ્યો છે?